હેલો એવરીવન. તો હવે આપણે છે ક્વેશ્ચન નંબર 3 જે છે રાઇટ એન એસે ઓન પીબી શૈલી એઝ એન આઉટસ્ટેન્ડિંગ લિરિક પોએટ. તો એ આપણે સમજશું. તો કે પીબી શૈલી પરસી બરસી શૈલી વિશે તો આપણે છે ભણી જ ગયા છીએ, છતાં એની વિશે માહિતી લઈએ. તો કે પીબી શૈલી 1792 ટુ 1822 કે 1792થી લઈને 1822 સુધી એમનું જીવનકાળ હતું. અને ઇંગ્લિશ રોમેન્ટિક પોએટ હુઝ પેશનેટ સર્ચ for the personal love and the social justice was gradually channeled from the overt actions into the poem that rank with the greatest in English language. તો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જે પીબી શૈલીની પોયમ હતી એ કેવી હતી? તો કે એકદમ પેશનેટ હતી. સર્ચ ફોર ધ પર્સનલ લવ, કે જે પોતાના ખુદના પ્રેમ માટે છે એ ઝંખના કરતા હોય એવી રીતના. અને બીજું કે લવ એન્ડ ધ સોશિયલ જસ્ટિસ, કે જે સામાજિક રીતના કોઈ છે ન્યાય મેળવવા કરતા હોય એને વોઝ ગ્રેડ્યુઅલી ચેનલ્ડ, કે જે ધીમે ધીમે ચેનલ દ્વારા શરૂ હોય. ફ્રોમ ધ ઓવર્ટ એક્શન્સ, કે જે તમે પ્રત્યક્ષ રીતના જોઈ શકો, જે એક્શન તમારી થતી હોય ઇન ધ પોયમ્સ દેટ રેન્ક વિથ. અને એમની પોયમ છે કેવી છે? તો કે દેટ ધ રેન્ક વિથ ધ ગ્રેટેસ્ટ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. અને ઇંગ્લિશ લિટરેચરની અંદર અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર એમની પોયમનું રેન્ક એટલે છે એમની કક્ષા છે સૌથી ઊંચી છે, સારી કક્ષાની માનવામાં આવે છે. અને he has been regarded the final lyric and the philosophical poet in the English language. અને એટલા જ માટે એમને છે રિગાર્ડ કરવામાં આવે છે, નોંધવામાં આવે છે. તો ફાઇનલ લિરિક ફિલોસોફિકલ પોએટ્સ, કે જે એકદમ સારા એવા ફિલોસોફિકલ પોએટ હોય ઇંગ્લિશની અંદર, ઇંગ્લિશ લેંગ્વેજની અંદર, એવી રીતના એમને માનવામાં આવે છે. અને બીજું કે he was a keen member of the close circle of the visionary poet and the writers that include the Lord Byron, લે હન્ટ, થોમસ પીકોક એન્ડ સૂન, કે આ બધા પોએટ જે હતા એમના છે આ કી મેમ્બર હતા, એમનું ક્લોઝ સર્કલ, એટલે એમાંથી છે આ બહુ નજીક હતા. અને બીજું કે વિઝનરી પોએટ હતા, કે જેની અંદર કંઈક અલગ જોવાની ક્ષમતા હોય એવા. અને શૈલી વોઝ એન એસેન્ટ્રિક પર્સનાલિટી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ ડેડ, કે પીબી શૈલીની તમે વાત કરશો તો કે એ કેવી પર્સનાલિટી છે? તો કે એકદમ તરંગી હોય એવી, ધૂની હોય એવી પર્સનાલિટી હતી. ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ ડેઝ, કે તમે એના નાનપણના દિવસોથી જોશે તો ત્યાંથી જ તમને આ વસ્તુ જોવા મળશે. અને હી ગોટ હિઝ એજ્યુકેશન્સ ઇન ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી વેર હી ડેવલપ્ડ ધ એક્સ્ટ્રીમ નેશન એન્ડ રિલિજન પોલિટિકલ એન્ડ ધ પોલિટિક્સ મોરાલિટી ઇટીસી. તો કે હી ગોટ એજ્યુકેશન, એમને છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એજ્યુકેશન છે મેળવેલું હતું. વેર હી ડેવલપ્ડ એક્સ્ટ્રીમ નેશન, કે જ્યાં એમને છે ડેવલપ કર્યું શેનું? તો કે રિલિજિયન છે, ધર્મ પ્રત્યે, પછી પોલિટિક્સ હોય, મોરાલિટી હોય, જે નૈતિકતા હોય, બધી વસ્તુ એમને ડેવલપ કરી. હી બ્રોટ ધ પેમ્પલેટ, અને એમને છે પેમ્પલેટ પણ લખ્યા, ધ નેસેસિટી ઓફ ધ એથિઝમ, કે જે નેસેસિટી જરૂરિયાત છે ખરેખર એ. અને એથેસિઝમ એટલે એ થાય આમ નાસ્તિકતા હોય, જે માણસ નાસ્તિક હોય એવા. કોઝડ હિમ ટુ બી ધ એક્સપેલ્ડ ફ્રોમ ધ ઓક્સફર્ડ, અને એમને ત્યાંથી જ છે એમની શરૂઆત, એમને હાકી કાઢ્યા ઓક્સફર્ડથી, એ શરૂઆત થઈ એવી રીતના. અને હિઝ પોલિટિકલ એન્ડ ધ સોશિયલ થોટ હેડ એન ઇમ્પેક્ટ ઓન ધ ચાર્સિસ્ટ એન્ડ ધ અધર મોમેન્ટ્સ ઇન ઇંગ્લેન્ડ. અને ચાર્સિસ્ટ મોમેન્ટ જે શરૂઆત થઈ એમના ઉપર વધારે પડતો ઇમ્પેક્ટ પાડ્યો. અને આનું જો પોલિટિકલ અને સોશિયલ થોટ, આના વિચારો હતા એ વધુ છે આગળ બીના. અને આ મોમેન્ટ ઇન ઇંગ્લેન્ડ, આ એક છે ચળવળ બની ગઈ ઇંગ્લેન્ડની અંદર. અને his theories of economics and the morality had profound influence on the Karl Marx, કે એમની જે થિયરી તમે કહી શકો, અને ઇકોનોમિક્સ અને મોરાલિટી, જે ઇકોનોમિકલી હોય અને જે મોરાલિટી તમે કહી શકો કે નૈતિકતાની દ્રષ્ટિએ, હેડ અ પ્રોફાઉન્ડ, એને છે બહુ ગહન અથવા તો પ્રબળ છે એક ઇન્ફ્લુઅન્સ છે, એ પ્રભાવ પાડ્યો હતો ઓન ધ કાર્લ માર્ક્સ. જે કાર્લ માર્ક્સની થિયરી હતી એમની થિયરીથી ને આની થિયરીથી છે એકબીજા ઉપર બહુ વધારે પડતો એમને પ્રભાવ પાડેલો પીબી શૈલીએ જોવા મળેલો હતો. તો હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ આગળ. હિઝ રાઇટિંગ ઓન નોન વાયોલેન્ટ રેઝિસ્ટન્સ ઇન્ફ્લુઅન્સ્ડ હિઝ ટોલ્સ્ટોય ઓલ્સો. અને એમનું જે તમે કહી શકો કે એમની જે રાઇટિંગ હતી ઓન નોન વાયોલેન્ટ, કે જે નોન વાયોલેન્ટ એટલે જે એવી મોમેન્ટ હોય, એવી ચળવળ હોય જે ઘાતકી રીતના ચાલતી હોય, અથવા તો એવી કોઈ વસ્તુ હોય, રેઝિસ્ટન્સ ઇન્ફ્લુઅન્સ ઓન હિઝ ટોલ્સ્ટોય ઓલ્સો. એમને જે ટોલ્સ્ટોય લખેલી છે એની અંદર પણ આ એમની રાઇટિંગની અંદર એ વસ્તુ તમને જોવા મળશે. Shelley became the landstone to the subsequent 3 or 4 generations of the poet, including important Victorian and the pre-Raphaelite poets. કે પીબી શૈલી છે become the landstone,
સ્ટોન એટલે એક લોહી ચુંબક છે બની ગયા હતા. સબક્યુએન્ટ એટલે અનુગામી 3 or 4 જનરેશન, 3 થી 4 જનરેશન માટે આ પોએટ છે એ બની ગયા હતા. અને ઇન્ક્લુડિંગ વિક્ટોરિયન પોએટ, તમે એની અંદર છે જે અગત્યના વિક્ટોરિયન પોએટ અને પ્રી રાફલાઇટ પોએટ્સ જે હતા એ બધાનો પણ સમાવેશ થઈ જાય. અને હી લિવ્ડ બાય ધ રેડિકલી એન્ડ નોન કન્ફર્મિસ્ટ મોરલ કોડ. અને એ છે હી લિવ્ડ બાય રેડિકલી, એ કેવી રીતના જીવા તો કે જે કહેવાય ને એના વિચારો અને બીજા વસ્તુ સાથે અનુરૂપ ન આવ્યા હોય પણ પોતાના જે મોરલ કોડ છે અલગ જ હોય, નૈતિક મૂલ્ય છે એવી જ રીતના એ જીવા. ઇટ બિલીવ્સ કન્સર્નિંગ લવ, મેરેજ, revolutions and the politics caused him to be considered as a dangerous immortalist also. અને એમનું જે બિલીફ્સ હતી, એમની જે માન્યતા હતી કન્સર્નિંગ ધ લવ, પછી મેરેજ હોય, રિવોલ્યુશન હોય, પોલિટિક્સ, એન્ડ કોઝડ હિમ, એ શેનું કારણ બન્યા હતા તો કે ટુ કન્સિડર હિમ ધ ડેન્જરિયસ ઇમોર્ટાલિસ્ટ, કે એમને છે કન્સિડર કરવામાં આવ્યા હતા ડેન્જરિયસ ઇમોર્ટાલિસ્ટ, કે જે કહેવાય ને કે જે બીજા માટે ડેન્જરિયસ હોય એમનું જે લખાણ છે. એન્ડ શેલી કન્સિડર્ડ poetry as an expression of imaginations and the target of the poetry is social. કે પીબી શૈલીની કન્સિડર પોએટ્રી કેવી રીતના કરવામાં આવતી હતી તો કે એઝ ધ એક્સપ્રેશન ઓફ ઇમેજિનેશન્સ, કે જેની બધી એની એક્સપ્રેશન હોય એ કેવી રીતના હોય તો કે ઇમેજિનેશન દ્વારા હોય. એનો ટાર્ગેટ હોય પોએટ્રી ધ સોશિયલ, એ સામાજિક હોય. અને હી બિલીવ્સ દેટ there is no abstract poetry because the tool which is the poet uses is the conventional. અને એ એવું માને છે કે કોઈ પોએટ્રી છે એબ્સ્ટ્રેક્ટ એટલે ખરાબ હોતી નથી, કારણ કે જે પોએટ યુઝ કરે છે, જે ટૂલ સાધનનો ઉપયોગ કરે છે એ કેવું છે તો કે કન્વેન્શનલ છે, એ પરંપરાગત છે, કેટલા વર્ષોથી ચાલતું આવે એવું છે. અને હિઝ મોસ્ટ થોટફુલ પોએટ્રી એક્સપ્રેસ હિઝ ટુ મેઇન આઈડિયાઝ, અને એની જે મોસ્ટ થોટફુલ પોએટ્રી કહેવાય એક્સપ્રેસ હિઝ ટુ મેઇન આઈડિયા, બે પ્રકારના મેઇન આઈડિયા છે રજૂ કરે છે. કયા? ધેટ ધ એક્સ્ટ્રીમ ટ્રાઇનરી ઓફ રૂરલ, કે એક છે કેવું તો કે એક્સ્ટ્રીમ ટાયરની, કે ઘાતકીપણું હોય, રૂરલ જે શાસન કરતા હોય એવું. બીજું છે કસ્ટમ્સ ઓર સુપરસ્ટિશન્સ ઇઝ ધ મેઇનલી એનેમી, કે જે મેઇનલી એનેમી એટલે દુશ્મન બન્યો હોય એવું તો કે કસ્ટમ જે રૂઢભાત હોય અને સુપરસ્ટિશન જે અંધશ્રદ્ધા હોય એ. એન્ડ ધેટ ઇનહેરન્ટ હ્યુમન ગુડનેસ વિલ, કે જે માણસની અંદર જોવા મળે સહજ રીતના ગુડનેસ અને વિલ, જે એની સારી બાબત હોય એ. સુનર ઓર લેટર eliminate evil from the world and assert in the extreme region of the transcendental love. અને સુનર ઓર લેટર, કે બહુ સુનર એટલે ઓછા સમયની અંદર અથવા તો પછીના સમય, ઇલિમિનેટ એવિલ, કે છે ઇલિમિનેટ એટલે છે બારે કાઢી નાખે છે, બારે પાડે છે. ફ્રોમ ધ વર્લ્ડ ઇવિલ, ઘાતકી જે હોય, ઇવિલ તમે કહી શકો ખરાબ, ફ્રોમ ધ વર્લ્ડ એન્ડ એસર એન્ડ ધેન એક્સ્ટ્રીમ, કે એસર એટલે રાખ થઈને નીકળી જાય એવી રીતના. એઝ એક્સટર્નલ રિજિયન, કે જે શાસન કરતા હોય કેવું તો કે ટ્રાન્સેન્ડેન્ટલ લવ, કે જે શ્રેષ્ઠ પ્રેમ હોય એવો. શેલી ફેલ્ટ ધ મેજિક ટચ ઓફ લિબર્ટી, અને શેલી છે ફેલ્ટ, એક વસ્તુ ફેલ્ટ કરે શું તો કે મેજિક ટચ ઓફ લિબર્ટી, કે જે છૂટછાટ મળવી જોઈએ એ ખરેખર એક મેજિક ટચ છે. હી એડ્રેસ ધ કોમન પીપલ ઓફ ધ કન્ટ્રી સેઇંગ, અને એ માણસોને એડ્રેસ કરે છે, માણસોને કહે છે શું તો કે રાઇઝ લાઇક અ લાયન્સ આફ્ટર ધ સ્લમ્બર, કે છે ઉઠો તમે કોઈ સિંહની જેમ ઉઠો કોઈ ઊંઘમાંથી, જ્યારે તમે સૂઈને ઉઠો તો કેવી રીતના તો કે સિંહની જેમ છે ઉઠો. અને એઝ અ પોએટ Shelley has enriched the English literature with a wonderful poetry, and his Queen Mab is the full of cruel atheism. અને પીબી શૈલી છે એઝ એન એનરિચ્ડ, કે સમૃદ્ધ ઇંગ્લિશ લિટરેચર પોએટ તરીકે છે ઉભરીને આવ્યા છે. ને એમની જે પોએટ્રી છે ક્વીન મેબ, એ તો કે તમે કહી શકો કે અશુદ્ધ નાસ્તિકતા બતાવતી હોય એવી છે. અને અ લાસ્ટર ઇઝ ધ કાઇન્ડ ઓફ સ્પિરિચ્યુઅલ ઓટોબાયોગ્રાફી, અને એમની જે અ લાસ્ટર છે એ કેવી છે તો કે સ્પિરિચ્યુઅલ ઓટોબાયોગ્રાફી તરીકે તમને જોવા મળશે. ધ રિવોલ્ટ ઓફ ધ ઇસ્લામ, અને કેવું તો કે જે ઇસ્લામ ધર્મ હોય એનો એક રિવોલ્ટ હોય, બળવો હોય એવી રીતના. ઇઝ અ રીચર ઇન ધ ડિસ્ક્રિપ્ટિવ પેસેજીસ વિથ, અને એની અંદર તમને જોવા મળશે ડિસ્ક્રિપ્ટિવ પેસેજીસ, જે બધા મુદ્દાઓ આપેલા છે એ એકદમ વર્ણવ્યા છે, એમને ડિસ્ક્રિપ્ટિવ રીતના છે એને રજૂ કર્યા છે. તો હવે આગળના પેજ પર જોઈએ. Many outbursts of the rapturous energy Prophenius unbounds in the wonderful combinations of lyric and the drama, કે તમને ઘણી બધી આઉટબ્રસ્ટ એટલે એક પ્રકારનો કહેવાય ને આમ ભડકો જ થયો હતો. અને બીજું ઓફ ધ રેપ્ચરિયસ એનર્જી, કે જે ઉલ્લાસિત એનર્જી હોય એક એવી. અને એમને જે લખાણ હતું એમનું
પ્રિમોટિયસ અનબાઉન્ડ્સ ઇઝ ધ વન્ડરફુલ કોમ્બિનેશન્સ ઓફ ધ લિરિક એન્ડ ડ્રામા, કે જે લિરિક અને ડ્રામાનું એક બહુ સારું એવું કોમ્બિનેશન જોવા મળતું હતું. અને ઇટ ઇઝ અ ફૂલ ઓફ સ્પિરિટ્સ, અને આની અંદર છે તમને ફૂલ ઓફ સ્પિરિટ છે જોવા મળતી હતી. બીજું છે કે ડેમિગોડ્સ એન્ડ ઇટીસી, કે જે અર્ધદૈવીય શક્તિઓ એવી બધી શક્તિઓ પણ આની અંદર જોવા મળતી હતી. ધ સ્ટોરી ઇઝ ઓફ ધ Prometheus, who defined the god and the suffers from the pre-assumptions the, અને આની અંદર જે સ્ટોરી હતી કેવી હતી તો કે પ્રીમિથિયસની હતી, કે who defined the god and suffer for the pre-assumptions, કે જે પૂર્ણ ધારણા અથવા તો કોઈ વસ્તુ ધારી લેતા હોય એને લીધે છે સફર કરતા હોય છે માણસ છે એ પીડાતા હોય એ વસ્તુ આની અંદર જોવા મળતી હતી. અને the Censius is based on the grim and the sordid family affair, અને આની અંદર બીજી જે સેન્સી હતી એ બેઝડ ઓન ધ ગ્રીમ, એક પ્રકારની ગ્રીમ અને જે સોર્ડિડ ફેમિલી અફેર હતા એ બતાવતા હતા. એની પછી જે એડોનિયસ ઇઝ એન એલજી, અને જે એડોનિયસ હતી એક એલજી હતી રિટન ઓન ધ ડેથ ઓફ ધ કિડ્સ, જે જોન કિડ્સની ડેથ થઈ ત્યારે એમને ઉપર લખવામાં આવ્યું હતું, ને એક પાસ્ટ્રોલ સ્ટાઇલની અંદર, એક કોઈ પાદરી જે લખતા હોય એ સ્ટાઇલની અંદર છે લખવામાં આવ્યું હતું. He has also written the fantastic lyrics which established himself as the lyricist on the excellent kind. And he has also written the fantastic lyric, અને એનું છે fantastic lyric પણ લખેલા હતા. Established himself as a lyricist of the excellent kind, કે એનાથી તમને ખબર પડે કે કેવા લિરિસિસ્ટ હતા તો કે એક્સેલન્ટ કાઇન્ડ, જે બહુ સારી કક્ષાનું લખતા હોય એવું. અને હિઝ એક્સેલન્ટ લિરિક્સ આર, અને એમના જે એક્સેલન્ટ લિરિક તમે કહી શકો એ કયા હતા તો કે ટુ અ Skylark, The Cloud, Music, When Soft Voices Dies, Tonight, or To Its West Wind, આ બધા એમના એક્સેલન્ટ તમે કહી શકો કે જે લિરિક એમને લખ્યા હતા એ હતા. અને અપાર્ટ ફ્રોમ પોએટ્રી શૈલી હેઝ કન્ટ્રીબ્યુટેડ ઇન પ્રોઝ રાઇટિંગ ઓલ્સો, અને તમે પોએટ્રીની સાઈડમાં મૂકીને બીજી વસ્તુ વિચારો તો એમને પ્રોઝ રાઇટિંગની અંદર પણ બહુ સારું એવું કન્ટ્રીબ્યુશન યોગદાન છે જોવા મળે છે. અને હિઝ ઝેસ્ટ્રોઝી એન્ડ સેન્ટ આયરની આર ધ બેસ્ટ રોમાન્સીસ એન્ડ ધ ડિફેન્સ ઓફ પોએટ્રી ઇઝ અ ક્રિટિકલ ડોક્યુમેન્ટ, અને ક્રિટિકલ ડોક્યુમેન્ટ પણ એમને લખેલા છે. અને એઝ અ પોએટ શૈલીઝ પોએટ્રી કન્ટેન્સ અ સર્ટેન ફીચર્સ વિચ આર એઝ, અને પીબી શૈલીની તમે વાત કરો તો કે એની પોએટ્રીની અંદર અમુક સર્ટેન ફીચર છે જોવા મળશે જે નીચે મુજબ છે. અને હિઝ લિરિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ ધ હાઈએસ્ટ ટુ બી ફાઉન્ડ ઇન એની લેંગ્વેજ, અને એમનો જે લિરિકલ પાવર હતો એ કેવો હતો, ઇક્વલ હતો, એક સમાન હતો ટુ ધ હાઈએસ્ટ ટુ બી ફાઉન્ડ ઇન એની લેંગ્વેજ, કે જે બીજી કોઈ લેંગ્વેજની અંદર તમને જોવા જ ન મળે. અને ઇટ ઇઝ રિકોગ્નાઇઝડ એઝ ધ સુપ્રીમ ગિફ્ટ ઇન લિટરેચર, અને આને છે તમે રિકોગ્નાઇઝ કરવામાં આવે છે કેવી રીતના તો કે સુપ્રીમ ગિફ્ટ ઇન લિટરેચર, લિટરેચરની અંદર સારામાં સારી કોઈ ગિફ્ટ હોય તો એ ગિફ્ટ તરીકે જોવામાં આવે છે એનું વર્ક. એન્ડ ફોર એક્ઝામ્પલ ધ એક્સપ્રેશન્સ ઓફ ધ હાઈએસ્ટ ઇમોશન એસ્ટ્રિકસી અને એક્સટ્રીસી, અને તમે એમનું જે એક્ઝામ્પલ તરીકે લઈ શકો કે ઓફ ધ હાઈએસ્ટ ઇમોશન, એમના જે ઇમોશન હતા એ કેવા હતો કે લાગણીનો પ્રવાહ જે હોય એવી રીતના. અને હી કેન એક્સપ્રેસ અ મૂડ ઓફ બ્લેસ્ડ, અને એમને જે એક્સપ્રેસ કર્યું છે શેનું તો કે મૂડ ઓફ બ્લેસ્ડ, જે આશીર્વાદ સમાન હોય એવું. પછી ચીયરફુલનેસ, અ સેન્સ ઓફ ડિટેચેબલ જોય ઇન ધ સ્પિરિટ ઓફ ડિલાઇટ, અને ચીયરફુલનેસ, અને બીજું કે સેન્સ ઓફ ડિટેચેબલ જોય, કે જે જોડાયેલો હોય આનંદથી એવું. અને એનું જે એમને નામ રાખ્યું હતું સ્પિરિટ ઓફ ડિલાઇટ. He can also express the keenest note on the description and depressions and the disappear in of or world or life or time, અને બીજું કે he can also express, એ છે એક્સપ્રેસ કરતા તમને જોવા મળ્યા હતા શું તો કે ધ કીનેસ્ટ, એકદમ ઉત્સુક એક નોટ તરીકે જોવા મળશે શેની ઉપર તો કે ડિપ્રેશન એન્ડ ડિસઅપિયર, જે હતાશા હોય અને માણસને ડિપ્રેશન હોય એની ઉપર. અને એમને પણ એને લખ્યું હતું ઓ વર્લ્ડ ઓ લાઈફ ઓ ટાઈમ, એવી રીતના એમને રજૂ કર્યું હતું, એવી રીતના એમને બતાવેલું જોવા મળ્યું હતું. તો પીબી શૈલી છે અલગ અલગ રીતના બધી વસ્તુ ઉપર લખતા જોવા મળતા હતા. હવે આગળ નેક્સ્ટ પેજ પર જોઈએ. શૈલીઝ પોએટ્રી કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરીઝ, અને પીબી શૈલીની પોએટ્રી છે બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. વન રિવીલ્સ ઇઝ વિઝન એન્ડ પ્રોફેટિક ફિલોસોફી લાઇક ધ એસ્ટલર, ધ અધર રિવીલ્સ અ લિરિકલ હાઈએસ્ટ ક્વોલિટી લાઇક ટુ બી એ સ્ટાર લાઇક.
સ્કાયલાયર. તો પીબી શૈલીની જે પોએટ્રીને બે ભાગમાં વહેંચવામાં આવે છે કે એની અંદર એનું રિવીલ્સ ઇઝ વિઝન, કે એનું જે વિઝન એ દ્રષ્ટિકોણ છે બતાવે છે. અને એ જે એટલાસ્ટ સ્ટર છે એની અંદર એમને જે પ્રોફેટિક ફિલોસોફી કરેલી છે, જે ભવિષ્યવાણી કરી છે ફિલોસોફીને લઈને, એ બતાવે છે. અને બીજું જે ક્વોલિટી બતાવી છે, હાઈએસ્ટ ક્વોલિટી, જે તમને જોવા મળશે ટુ અ સ્કાયલાર્કની અંદર. તો આ બંને વસ્તુ એમની પોએટ્રીની અંદર અલગ અલગ રીતના એમનું બતાવે છે. ઇન હિઝ વિઝનરી પોયમ્સ ધ સેલિયન હીરો a rebel against the tyranny and the leader in the struggle which is to be bring about the ultimate happiness of humanity. અને એમનું જે વિઝનરી પોયમ્સ હતી, જે તમે કહી શકો, એ કઈ હતી તો કે સેલિયન હીરો અને રિબેલ અગેન્સ્ટ ધ ટાયરની, કે એક રિબેલ હતો, એક તમે કહી શકો કે રિબેલ એટલે એક બળવો જ હતો કે જે ઘાતકીપણું હોય. અને બીજું જે લીડર ઇન ધ સ્ટ્રગલ, કે જે લીડર હોય જે દોરીને લઈ જતા હોય કોઈ વસ્તુને, અને એ સ્ટ્રગલ જે બતાવ્યું છે, વિચ ઇઝ બ્રિંગ અબાઉટ ધ અલ્ટિમેટ હેપીનેસ ઓફ હ્યુમેનિટી, કે જે એની અંદર લઈને આવે છે અલ્ટિમેટ હેપીનેસ ઓફ હ્યુમેનિટી, કે જે આનંદ, ખૂબ જ હેપીનેસ ઓફ હ્યુમેનિટી, જે માનવતાનો આનંદ હોય એ લઈને આવે છે. શેલી rejoins in nature, but nature of spiritual kind, as he says, I love all thou love a spirit of delight. અને પીબી શૈલી છે રિજોઇન્સ, એમને છે આનંદ કર્યો છે નેચરની અંદર, બટ નેચર ઓફ સ્પિરિચ્યુઅલ કાઇન્ડ, પણ એ કેવા પ્રકારનો નેચર, તો કે સ્પિરિચ્યુઅલ કાઇન્ડ, જે આધ્યાત્મિક હોય એવો. અને એ કહે છે કે ફ્રિકવન્ટલી હી ઇઝ કન્સિડર્ડ વિથ ધ થોટ ઓફ ડેથ ઓર હિઝ ઓન સેન્સ ઓફ ડિસઅપિયર. અને ફ્રિકવન્ટલી અવારનવાર એ તમને એક વસ્તુ એ કન્સર્ન કરતા જોવા મળશે, ધ થોટ ઓફ ડેથ, કે જે મૃત્યુ પામ્યા હોય એવો, ડેથ ઓફ હિઝ ઓન સેન્સ, અને જે અથવા તો એ પોતાની જે ઓન સેન્સ ઓફ ડિસઅપિયર છે, જે હતાશા છે, એ પણ જોવા મળશે. એન્ડ શૈલીઝ ડિસ્ક્રિપ્ટિવ પાવર એટ વન્સ સ્ટ્રાઇક ધ ઇમેજિનેશન. અને શૈલીનું જે ડિસ્ક્રિપ્ટિવ પાવર છે, રજૂઆત કરવાની જે શૈલી છે, પાવર એટ વન્સ સ્ટ્રાઇક ધ ઇમેજિનેશન્સ, કે જે કેની ઉપર સ્ટ્રાઇક કરે છે, તો કે ઇમેજિનેશન ઉપર, માણસની જે કલ્પના શક્તિ હોય એના ઉપર. હી ઇઝ અ માસ્ટર ઇન યુઝિંગ ધ પર્સોનિફિકેશન્સ, અને એ વ્યક્તિત્વને રજૂ કરવામાં એ છે માસ્ટર હતા. અને હિઝ સ્ટાઇલ ઇઝ અ સિમ્પલ, ફ્લેક્સિબલ, પેશનેટ. અને એની સ્ટાઇલ તમે કહી શકો કેવી હોય, તો કે એકદમ સિમ્પલ હોય, ફ્લેક્સિબલ હોય, અને બીજું પેશનેટ હોય. અને ઇટ હેઝ અ ડાયરેક્ટ ક્લેરિટી એન્ડ ઇઝી યેટ સ્ટ્રાઇકિંગ લ્યુસિડિટી એન્ડ ધ પ્યુરિટી ઓફ લેંગ્વેજ, કે એની અંદર તમે ડાયરેક્ટ ક્લેરિટી, એકદમ ક્લિયર વસ્તુ જોવા મળે, ઇઝી જોવા મળે, અને છતાં પણ એ કેવું હોય તો કે એની અંદર સ્ટ્રાઇકિંગ લ્યુસિડિટી, એકદમ સ્પષ્ટતા કરેલી હોય, અને પ્યુરિટી ઓફ લેંગ્વેજ, અને એની અંદર જે ભાષા યુઝ કરી હોય એ કેવી હોય તો કે એકદમ પ્યોર હોય. And Shaily's imaginations are few as he becomes the argumentative many times in his narrative. અને તમને એવું પણ જોવા મળશે કે પીબી શૈલી છે એમની જે લિમિટેશન છે આર અફ્યુ, કે ઘણી વખત જોવા મળશે કે એ ઘણી વખત આર્ગ્યુમેટિવ થઈ જાય છે. એમની અમુક જે લખાણ હશે, એમનું નેરેટિવ હશે, ઘણી વખત આર્ગ્યુમેટિવ પણ હશે, જે આર્ગ્યુ કરતું હોય છે કોઈ વસ્તુ માટે, એવું પણ જોવા મળશે. અને હી લેક્સ હ્યુમર એન્ડ હિઝ પોલિટિકલ પોએટ્રી ઇઝ ઓફન વાયોલેન્ટ એન્ડ અનરિઝનેબલ. જો અહીંયા એવું પણ કીધેલું છે કે હી લેક્સ હ્યુમર, કે એની અંદર ઘણી વખત તમને હાસ્યનો અભાવ જોવા મળશે, અથવા તો એમની જે સેન્સ ઓફ હ્યુમરનો અભાવ જોવા મળશે. એની જ પોલિટિકલ પોએટ્રીની અંદર તો તમને ઘણી વખત વાયોલેન્ટ, કોઈ ઘાતકીપણું, અથવા તો કંઈ છે તમે કહી શકો કે બળવા થતા હોય એવી બધી વસ્તુ વધારે પડતી જોવા મળશે, જે કેવું છે તો કે અનરિઝનેબલ છે, અકારણવાળું છે. In short, Shelley as a lyric poet is one of the supreme genius of our literature. પણ તમે એક વસ્તુને કન્ક્લુઝન કરતા કહી શકો કે શૈલી છે એઝ અ લિરિક પોએટ ઇઝ વન ઓફ ધ સુપ્રીમ જીનિયસ, કે એક બહુ સારા પ્રકારના છે, જીનિયસ છે આપણા લિટરેચરની, સાહિત્યની અંદર. ઇન હિઝ લોંગ પોયમ્સ, અને એની જે લાંબી પોયમ છે, વન કેન ફાઇન્ડ અ ટુ પર્સનાલિટીઝ, કે ઘણા છે માણસો છે, બે પ્રકારની પર્સનાલિટીઝ છે એની અંદર જોશે. વન, ધ વેન્ડરર એન્ડ ધ સિકિંગ આઈડિયલ બ્યુટી એન્ડ ફોર એવર અનસેટિસ્ફાઈડ, કે એક કહેવા તો કે વેન્ડર, જે રખડતા ભમરતા હશે એવું, અને સિકિંગ ધ આઈડિયલ બ્યુટી, કે જે હંમેશા આઈડિયલ આદર્શ બ્યુટી હશે એની શોધમાં હશે હંમેશા માટે. અને બીજું કે હંમેશા માટે અનસેટિસ્ફાઈડ હશે જે એવા. એન્ડ ધ અધર, અને બીજા કેવા પ્રકારના તમને જોવા મળશે તો કે ધ અનબેલેન્સ્ડ રિફોર્મર,
કે જે અનબેલેન્સ્ડ રિફોર્મર હોય કે જે બદલાવવા માંગતા હોય કોઈ વસ્તુ પણ એ કેવા અનબેલેન્સ્ડ હોય અને એ કેવા હશે તો કે સિકિંગ ધ ઓવરથ્રો ઓફ ધ પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ યુનિવર્સલ હેપીનેસ. તો એક આ વસ્તુ પણ તમને જોવા મળશે કે સિકિંગ ધ ઓવરથ્રો કે કોઈ વસ્તુને એ જે ઉથલાવી નાખતા હોય ઓફ ધ પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે અત્યારની જે ઇન્સ્ટિટ્યુશન્સ માળખાકીય વસ્તુ જે હોય એવી રીતના. અને બીજું કે એ તમને એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ યુનિવર્સલ હેપીનેસ એ કેવી પ્રકારની સ્થાપના કઈ પ્રકારની વસ્તુ જોવા મળશે જે યુનિવર્સલ હેપીનેસ હોય જે સાર્વત્રિક ખુશી આપતી હોય એવું. તો અહીંયા છે આ પીબી શૈલી હતા જેને આપણે સમજ્યા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળના લેક્ચરમાં જોશું.